નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં નફો અને ખોટ અંગ્રેજીમાં પ્રોફિટ અને લોસ વિશેનો વિસ્તૃત ખ્યાલ મેળવીશું. ઉદાહરણથી શરૂઆત કરીએ. મૂળ કિંમત 50 રૂપિયા આપેલ છે, તેવી રીતે વેચાણ કિંમત 60 રૂપિયા છે. તો નફો થાય કે ખોટ થાય અને તે ટકાવારીમાં એની ગણતરી કરવાની છે. તો અહીં આપણને મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે કે કોઈ વસ્તુ આપણે 50 રૂપિયામાં લીધી છે અને એને 60 રૂપિયામાં આપણે વેચીએ છીએ, તો સ્વાભાવિક છે કે 10 રૂપિયાનો નફો થાય. એટલે કે સૂત્ર બને છે નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. હવે એવું પૂછ્યું હોય કે કેટલા ટકા ફાયદો થયો, તો ટકાવારી શોધવા માટે હવે આપણે શું કરીશું, તો 50 રૂપિયાની જે વસ્તુ લીધી મૂળ કિંમત ઉપર આપણે ખાસ ધ્યાન આપવું, વેચાણ કિંમત ઉપર નહીં. એટલે મૂળ કિંમત ઉપર આપણે બધી ગણતરી કરીશું. 50 રૂપિયાની જો કોઈ વસ્તુ આપણે લીધી હોય, મૂળ કિંમત હોય કે પડતર કિંમત હોય, ત્યારે આપણને 10 રૂપિયા નફો થાય છે. તો ટકા જે છે હંમેશા આપણે 100 ઉપર કાઢીએ છીએ. તેથી 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર કેટલા રૂપિયા આપણને ફાયદો થાય, તો એની ગણતરી થશે કે 100 ગુણ્યા ક્રોસમાં ગુણાકાર કરવાનો છે, 100 ગુણ્યા 10, 100 ગુણ્યા 10 અને છેદના અંદર આ રકમ આવી જશે. એટલે એમ કરતાં 20 રૂપિયાનો આપણને ફાયદો થાય, એટલે કે 20% નફો થયો એમ આપણે કહી શકીએ. બીજું ઉદાહરણ લઈએ. કોઈ વસ્તુની મૂળ કિંમત 700 રૂપિયા આપી છે, તેવી રીતે વેચાણ કિંમત 665 રૂપિયા છે. તો નફો થયો કે ખોટ અને તે કેટલા ટકામાં થયો તે શોધવાનું છે. અહીં આપણને મૂળ કિંમત 700 રૂપિયા આપી છે, વેચાણ કિંમત 665 રૂપિયા આપી છે. એટલે કે મૂળ કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ છે. તો કોઈ વસ્તુ આપણે વધારે રૂપિયામાં લાવીએ છીએ અને ઓછા રૂપિયાથી વેચીએ છીએ, તો સ્વાભાવિક છે કે આપણને નુકસાન થાય. એટલે કે નુકસાનને અહીં આપણે ખોટ કહીએ છીએ, જેથી કરીને 35 રૂપિયા ખોટ જાય છે. હવે આને આપણે ટકામાં શોધવાનું છે. તો હમણાં જ આપણે વાત કરી એ મુજબ કે ટકાવારી જે છે આપણે ખાસ કરીને 100 ઉપર શોધીશું, અને એ પણ મૂળ કિંમત અથવા તો પડતર કિંમતને ધ્યાનમાં રાખીને. તો મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કેટલી છે, એ 700 રૂપિયા છે. તો 700 રૂપિયાની કોઈ વસ્તુ અથવા તો 700 રૂપિયાની મૂળ કિંમત ઉપર 35 રૂપિયા ખોટ જાય છે. માટે ટકાવારી આપણે 100 ઉપર શોધીએ છીએ. એટલે 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર કેટલી ખોટ જાય, તો 100 ગુણ્યા 35નો ગુણાકાર થશે, અથવા તો 35 ગુણ્યા 100, અને આ જે રકમ છે એ નીચે ભાગાકારમાં આવશે. એટલે કે 5 રૂપિયાની ખોટ જાય. એટલે આપણે એમ કહી શકીએ ખોટ જે છે એ 5% છે. હવે ઉદાહરણ નંબર 3. મૂળ કિંમત આપણને 1050 રૂપિયા આપી છે. તેવી રીતે એક બીજી વસ્તુ આપી છે જેને ખરાજત કહેવાય છે. ખરાજત છે 50 રૂપિયા. અને આ બધું ભેગું કરીને પછી જ્યારે એ વસ્તુ વેચવામાં આવે છે ત્યારે 1210 રૂપિયા વેચવામાં આવે છે. હવે નફો થયો કે ખોટ અને કેટલા ટકા તે શોધવાનું છે. તો મૂળ કિંમત એટલે ધારી લો કે આપણે કોઈક વસ્તુની કિંમત છે, આપણે બજારમાંથી કોઈક વસ્તુ લેવા જઈએ છીએ, ટીવી ધારી લો કે 1050 રૂપિયાનું છે ઉદાહરણ તરીકે. તેને લાવવાની મજૂરી એ 50 રૂપિયા થાય છે, રિક્ષા ભાડું કે લોરી. તો 1000 રૂપિયા, 1050 રૂપિયાની ટીવી છે અને 50 રૂપિયા લાવવાની મજૂરી થાય છે. તો આપણને વસ્તુ ઘરે આવતા એ કેટલા રૂપિયામાં પડે છે, તો એ 1100 રૂપિયામાં પડે છે. તો આ આપણી પડતર કિંમત થઈ, જેના અંદર મજૂરી કે અન્ય બીજા ખર્ચા આવી ગયા. હવે આપણે આ 1100 રૂપિયાવાળી જે વસ્તુ છે એને કેટલા રૂપિયામાં વેચીએ છીએ, તો 1100 વાળી વસ્તુને આપણે 1210 રૂપિયામાં વેચીએ છીએ. એટલે કે આપણને જે રૂપિયામાં પડી છે એનાથી વધુ રૂપિયામાં વેચીએ છીએ, એટલે 110 રૂપિયા આપણને ફાયદો થાય છે. હવે ટકાવારી શોધવાની છે. તો ટકાવારી આપણે વેચાણ કિંમત ઉપર નથી શોધતા, આપણે કાં તો એને પડતર કિંમત ઉપર અથવા તો મૂળ કિંમત ઉપર શોધીએ છીએ. તો જો પડતર કિંમત આપી હોય તો પડતર કિંમતને આપણે ધ્યાનમાં લઈશું પહેલાં. એટલે પડતર કિંમત કેટલી થાય છે, એ 1100 રૂપિયા થાય છે. તો 1100 રૂપિયા આપણને 110 રૂપિયાનો ફાયદો થતો હોય, તો 100 રૂપિયાની કોઈ પ્રોડક્ટ હોય અથવા તો વસ્તુ હોય એના ઉપર કેટલો થાય, તો અહીંયા આપણને 10 મળે છે. એટલે નફો જે છે 10% થશે, એમ આપણે કહી શકીએ. તો આ 3 ઉદાહરણ ઉપરથી આપણે સૂત્ર જો બનાવવાનું થાય તો આપણે બનાવી શકીએ છીએ કે જો કોઈ વસ્તુને આપણે વેચીએ છીએ તો નફો થાય છે, તો કેટલા ટકા નફો થાય છે શોધવું હોય તો એનું સૂત્ર થાય કે જે રૂપિયા નફો થયો છે એ, ધારી લો કે આ વસ્તુને વેચતા આપણને 110 રૂપિયા નફો થયો છે. એટલે અહીં હું લખું છું 110, એટલે આ નફો. તેવી રીતે છેદમાં શું કીધું છે, મૂળ કિંમત કે પડતર કિંમત. જો પડતર કિંમત આપી હોય તો પહેલાં પડતર કિંમત લેવાની, અને એ ના હોય તો પછી મૂળ કિંમત લેવાની.
અહીં આપણને પડતર કિંમત આપી છે 1110, એટલે અહીં આપણે લખી દીધા 1100 રૂપિયા, અને ગુણ્યા જે છે એટલે કે ઇન્ટુ 100, એટલે અહીં આપણે 100 લખી દીધા. બસ હવે ભાગ પરફોર્મ કરવાનો છે. આ એક શૂન્ય જાય છે, આ શૂન્ય જાય છે, આ શૂન્ય જાય છે, આ શૂન્ય જાય છે, અહીંયા 11 અને ઉપર 10, એટલે 10 જે છે એટલા ટકા આપણને ફાયદો થયો. તેવી રીતે ખોટ કીધું હોય તો ઉપર ખોટ લખવાની, નીચે મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100. આગળ વધીએ, બીજું ઉદાહરણ જોઈએ. ટીવી બનાવતી એક કંપની છે અને એ કંપની નાનું કલર ટીવી બનાવવા 2500નો ખર્ચ કરે છે. જો આ કંપની 2850 રૂપિયામાં ટીવી વેચે તો તેનો નફો થાય કે ખોટ, અને કેટલા રૂપિયા? અહીં આપણને વસ્તુની પડતર કિંમત જ આપી દીધી છે કે ભાઈ એ ટીવી જે છે એ 2500 રૂપિયામાં એના પડે છે, અથવા તો પડે છે મીન્સ કે પડતર કિંમત છે. કેમ? કારણ કે કોઈ કંપની જે છે વસ્તુ બનાવે છે એટલે એને એટલા રૂપિયામાં એ પડે છે, એટલે પડતર કિંમત લખી છે. હવે એ કંપની કોઈ ગ્રાહકને અથવા તો કોઈ બીજાને એ 2850માં વેચે છે, તો કોઈ વસ્તુ મને 2500 રૂપિયામાં પડતી હોય અને હું એને 2850 રૂપિયામાં વેચું, એટલે સ્વાભાવિક છે કે મને 350 રૂપિયાનો ફાયદો થાય. સૂત્ર અહીં આપણે લખેલું છે. હવે એ કેટલા ટકા ફાયદો થયો એ શોધવાનું છે. તો હમણાં જ આપણે વાત કરી કે વેચાણ કિંમત ઉપર ગણતરી ના કરતા આપણે બધી વસ્તુ છે પડતર કિંમત ઉપર ગણતરી કરીશું. તો આ આપણને 2500 રૂપિયામાં પડે છે. 2500ની પડતર કિંમત ઉપર કેટલો નફો થાય છે? તો 350 રૂપિયા. ટકાવારી હંમેશા 100 ઉપર શોધવાની હોય છે. તો ધારી લો કે એ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય તો અહીં આપણને નફો કેટલો થાય કે ખોટ કેટલી થાય? તો 350 ગુણ્યા 100 કરીશું અને છેદના અંદર આપણે 2500 રૂપિયા લઈ જઈશું, એટલે 14 રૂપિયાનો ફાયદો થશે. ક્યારે? જ્યારે આપણે 100 રૂપિયાની કોઈ વસ્તુને 100 રૂપિયાની વસ્તુને વેચીએ તો અહીં આપણને જેટલા રૂપિયા ફાયદો થાય એટલા ટકા નફો થાય. તો ટીવીના વેચાણ પર કંપનીને 14% નફો થયો હશે એમ આપણે કહી શકીએ. ઉદાહરણ નંબર 5. રીટાબહેન એક ડાઇનિંગ ટેબલ 5000માં ખરીદે છે. એક બેન છે એક ડાઇનિંગ ટેબલ 5000માં ખરીદે છે. હવે ડાઇનિંગ ટેબલ માટે કવર અને ખુરશી પર ગાદી મૂકવા માટે 1000નો ખર્ચ કરે છે. કે ડાઇનિંગ ટેબલ તો આવી ગયું, પણ એ ડાઇનિંગ ટેબલ ઉપર કવર અને ખુરશી પર ગાદી મૂકવા માટે એ 1000 રૂપિયાનો ખર્ચ કરે છે, અથવા તો કવર અને ખુરશી લાવે છે. એટલે જ્યારે એ ડાઇનિંગ ટેબલ લેવા જાય છે ત્યારે ડાઇનિંગ ટેબલ તો એમને 5000માં જ પડે છે, પણ ત્યારબાદ એમને કવરની જરૂર હતી અને ખુરશીની જરૂર હતી, અને એ બે વસ્તુ લાવતા એને બીજા 1000 રૂપિયાનો ખર્ચ થાય છે. એમ કરીને હવે એની આ ડાઇનિંગ ટેબલની જે પડતર કિંમત છે એ કેટલી થશે? એ 6000 રૂપિયા થશે. એટલે આ મૂળ કિંમત હતી, આ અન્ય ખર્ચા હતા, અને આ જે છે એ પડતર કિંમત છે. હવે આપણે આગળ વધીએ. થોડા સમય પછી તેમને વિદેશ જવાનું થાય છે, તેથી તે ડાઇનિંગ ટેબલ 6360 રૂપિયામાં વેચે છે. લીધું હતું 6000 રૂપિયામાં અને થોડાક સમય પછી વિદેશ જવાનું થતું હોવાથી એ 6360 રૂપિયામાં વેચે છે. એટલે લીધું એના પડતર કિંમત જે હતી તેના કરતાં એની જે વેચાણ કિંમત છે એ વધુ છે. તો 6360 ઓછા 6000 એટલે 360 રૂપિયા એને નફો થાય છે. હવે આપણે એ જોવાનું છે કે નફો કેટલા ટકા થાય. તો હમણાં જ આપણે વાત કરી કે દરેક વસ્તુ આપણે જ્યારે નફો અથવા તો ખોટ શોધવી હોય તો કાં તો પડતર કિંમત અને કાં તો મૂળ કિંમત ઉપર શોધાય, વેચાણ કિંમત ઉપર ના શોધાય. તો આપણી પડતર કિંમત હતી 6000 રૂપિયા. પડતર કિંમત જ્યારે 6000 રૂપિયા હતી ત્યારે આપણને નફો કેટલા રૂપિયા થાય છે? 360. ટકાવારી હંમેશા 100 ઉપર શોધીએ છીએ, તેથી 100 રૂપિયાની કોઈ પડતર કિંમતવાળી વસ્તુ હોય તો એના પર કેટલો થાય? તો જવાબ આવશે 6. એટલે આખા આ ટ્રાન્ઝેક્શનમાં અથવા તો આખા વ્યવહારમાં 6 રૂપિયાનો 6% ફાયદો થશે. બીજું એક ઉદાહરણ લઈએ. ધ્રુવ કુમાર 10 હિંચકા 1200ના ભાવે ખરીદ્યા, એટલે કે 12000ના ભાવે ખરીદ્યા. એટલે એક હિંચકો કેટલાનો થાય? 10 હિંચકા લે છે અને 10 હિંચકાના ટોટલ એ 12,000 રૂપિયા આપે છે. એટલે એક હિંચકો તેમને 1200 રૂપિયામાં પડે છે એમ આપણે કહી શકીએ. આ એક હિંચકાની કિંમત થઈ. હવે એ હિંચકો જે છે એ ક્યાંક દુકાનથી પરચેસ કરે છે અને દુકાન સુધી લાવવાનું ભાડું 2000 થાય છે. તેને દુકાન સુધી ક્યાંકથી પરચેસ કરે છે અને લાવવાનું જે ભાડું છે એ 2000 થાય છે.
એટલે આપણે એમ કહી શકીએ કે ટોટલ એ 12,000 રૂપિયાના હિંચકા ખરીદે છે. એમાંથી એના અંદર એ હિંચકાને પોતાની દુકાન સુધી કે પોતાના સ્થળ સુધી લાવવા માટે એ બીજા 2,000 રૂપિયા મજૂરી આપે છે અથવા તો રિક્ષાનું કે એનું ભાડું આપે છે. એટલે એને ટૂંકમાં એ જે 12 હિંચકા જે છે એને 14,000 રૂપિયામાં પડે છે. એટલે આ એની પડતર કિંમત થઈ, પડતર કિંમત. હવે શું જોવાનું છે આપણે કે એક હિંચકો એ 980ના ભાવે વેચે તો તેને કેટલો નફો થાય કે ખોટ જાય. હવે 14,000 રૂપિયાના એને હિંચકા પડે છે. એવા કેટલા હિંચકા લીધા? 12 હિંચકા લીધા. તો 14,000 ભાગ્યા 12 કરો, 14,000 ભાગ્યા તમે 12 કરો, સોરી 12 નથી પણ 10 હિંચકા છે. એટલે એ 10 કરીએ એટલે એક હિંચકો એને કેટલાનો પડે? તો 1,400 રૂપિયાનો પડે, જેના અંદર એનું ભાડું અને હિંચકાની મૂળ કિંમત બંને આવી ગઈ. આ 1,400 રૂપિયા છે એક હિંચકાની પડતર કિંમત છે. તો એક હિંચકો આપણને 1,400 રૂપિયામાં પડે છે અને આપણે કેટલા રૂપિયામાં વેચીએ છીએ? એ હિંચકોને આપણે 980 રૂપિયામાં વેચીએ છીએ. એટલે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે એટલે સ્વાભાવિક છે કે નુકસાન જશે. તો નુકસાન કેટલું જશે? તો 420 રૂપિયાનું એને નુકસાન જશે. તો જો આ હિંચકો 1,400 રૂપિયામાં વેચવામાં આવે તો 420 રૂપિયાનું નુકસાન જાય. હવે આપણે કેટલા ટકા નુકસાન થાય છે એ શોધવાનું છે. તો એના માટે નફો શોધવો હોય કે ખોટ શોધવી હોય, હંમેશા પડતર કિંમત કે મૂળ કિંમત ઉપર આપણે શોધતા હોય. જો પડતર કિંમત આપી હોય તો પહેલાં પડતર કિંમત ઉપર જવું, ત્યારબાદ મૂળ કિંમત જોવી. પણ અહીં આપણને પડતર કિંમત એક હિંચકાની આપી છે એ 1,400 રૂપિયા છે. તો 1,400 રૂપિયાનો હિંચકો, 1,400 રૂપિયા ને પડતરવાળો કોઈ હિંચકો વેચતા આપણને 420 રૂપિયાની ખોટ જાય છે. ટકાવારી હંમેશા 100 ઉપર કાઢીએ છીએ. તેથી 100 રૂપિયાની પડતરવાળી કોઈ વસ્તુ વેચતા કેટલું ખોટ જાય? તો 30 રૂપિયા ખોટ જાય. એટલે આ હિંચકામાં વેચાણ ઉપર 30% ખોટ જાય છે એમ આપણે કહી શકીએ. તો આ નફો અને ખોટના બેઝિક ઉદાહરણમાં આટલું. આવનારા વિડીયોમાં આપણે થોડા અઘરા અને ટિપિકલ ક્વેશ્ચન્સ જોઈશું નફો અને ખોટમાં. તારીખ 26/9/2000 સુધીના રોજ અમારા વિડીયોની એક યાદી જે અહીં આપ જોઈ શકો છો. આ સિવાય અમારી વેબસાઇટમાંથી પણ સંપૂર્ણ મટીરિયલ તાત્કાલિક 4 થી 5 મિનિટમાં મેળવવા માટે જરૂરથી અમારી વેબસાઇટનો ઉપયોગ કરો. અમારી જે વેબસાઇટ છે એ www.icangetjob.com. એમાં તમારે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. સબસ્ક્રાઇબ કર્યા બાદ આપના ઈમેલ એકાઉન્ટમાં એક વેરિફિકેશન બાબતનો મેલ આવશે. એ મેલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ રજિસ્ટર થઈ જશે. રજિસ્ટર થઈ ગયા બાદ 3 થી 4 મિનિટના અંદર અમારા તમામ વિડીયો, અમારા તમામ સાહિત્ય આપને 3 થી 4 મિનિટમાં આપના ઈમેલ એકાઉન્ટના અંદર મળી જશે. આ સિવાય આવનારી નવી સરકારી પરીક્ષા માટેના નવા વિડીયો મેળવવા માટે અથવા તો અમે જે ડે ટુ ડે જે નવા વિડીયો બનાવીએ છીએ અને અમારા યુટ્યુબ ચેનલમાં અમે જે અપલોડ કરીએ છીએ એ તમામ નવા ચેનલની માહિતી આપોઆપ સૌપ્રથમ મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ સિવાય આપને અન્ય કોઈ વિડીયોની પણ જરૂર હોય કે જે અમારા અત્યારે પ્લેલિસ્ટમાં ના હોય, જે તમારે એક્ઝામ માટે જરૂરી હોય, એ વિડીયો મેળવવા માટે આપ અમને એક રિક્વેસ્ટ મેલ લખી શકો છો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. શક્ય હશે ત્યાં સુધી અમે 24 કલાકના અંદર આપને મેસેજ અથવા તો ઈમેલ કરીને જે શક્ય હશે એ બધી વસ્તુ મોકલી આપીશું. આ માહિતી બનાવવા માટે અમે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ સિવાય અત્યારે અમે બિન સચિવાલય, કોન્સ્ટેબલ, મામલતદાર, DYSO, હાઈકોર્ટની પરીક્ષાને ઉપયોગી એવા તમામ વિડીયો બનાવીએ છીએ. આ દરેક વિડીયોની માહિતી મેળવવા જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.